નવરાત્રી જ પહેલા સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, હજુ પણ તેજી આવશે કે મંદી આવશે, આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, અત્યારની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોઈને શું કહેશો? આ પરિસ્થિતિ પર હજુ પણ લોકો એવું વિચાર કરી રહ્યા છે કે સોનાનો ભાવ વધશે અથવા તો ઘટશે, તમારું શું મંતવ્ય છે, કહેશો? બેન, સૌથી પહેલાં તો જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ રહી છે, લોકો દ્વારા જો તેના પર ધ્યાન આપવામાં આવશે તો તેમને સોનાની ખરીદીમાં અને જોતોમાં વાંધો નહીં આવે. આપણે જાણીએ છીએ કે યુએસ દ્વારા એપ્રિલની શરૂઆતમાં 2 એપ્રિલે વિશ્વના વિવિધ દેશો ઉપર જે ટેરિફ એટલે ટેક્સેશન નાખવામાં આવ્યું છે તેની આડઅસર અત્યારે જોવા મળી રહી છે. આવા સમગ્ર સંજોગોની અંદર ચીન અને યુએસ વચ્ચે જે ટ્રેડ વોર અત્યારે મોટું ઊભું થયું છે, એ ટ્રેડ વોર જો આગળ વધશે તો સોનાના ભાવ જલ્દીથી તમને 1,15,000 1,20,000 જેવા તમને જોવા મળી શકે છે, અથવા 1.5 લાખ સુધી દિવાળી અથવા તો 2025ના સુધીમાં તમને આવી શકે છે. પરંતુ જો બે દેશો વચ્ચે કોઈપણ વસ્તુમાં સમાધાન થાય તો આ ટ્રેડ વોર શાંત થાય તો તેવા સંજોગોમાં જે સેન્ટ્રલ બેન્કો દ્વારા અને પબ્લિક દ્વારા સોનું ખરીદવામાં આવી રહ્યું છે તે ખરીદી કદાચ થોડી ઘટે, ડિમાન્ડ સપ્લાયમાં ગેપ પડે તો ભાવ તમને થોડો ઘટવાની જગ્યા મળી રહે. પરંતુ હાલના સંજોગોમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેમાં સોનાના ભાવ નીચે જાય તેવું મને ઓછું લાગી રહ્યું છે. અચ્છા, એવા પણ મેસેજ વાયરલ થયા છે કે 55,000 જેટલું સોનું થઈ જશે, હજુ રોકાઈ જાઓ, તમારું શું મંતવ્ય છે? કારણ કે વાયરલ થવું ને હકીકત હોવી બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. આવી પરિસ્થિતિની અંદર બજારની જે ઇફેક્ટ છે, તમે આટલા વર્ષોથી આ બિઝનેસમાં છો, શું જોઈ રહ્યા છો આપ? બેન, મારું મંતવ્ય 55,000નું બિલકુલ નથી. હું એવું માનું છું કે સોનું કોઈપણ ભાવે ખરીદાય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ બટ ઇઝ નેવર ઓલ્ડ. હા, થોડું પ્લસ માઇનસ રહે, મેં કીધું એમ તમને. જે ભાવે સોનું ખરીદવું હોય, સોનું ક્યારે તેને દગો આપતું નથી. એટલે આજના ભાવે પણ જો ગ્રાહક દ્વારા કોઈ સોનું ખરીદવામાં આવશે, ભવિષ્યમાં કદાચ થોડો ભાવ નીચો પણ જાય, પરંતુ સરવાળે તે ભાવ ઉપર થઈ અને તમને આ ભાવે જોવા મળશે. નીચે ભાવ જાય તો કેટલો માની રહ્યા છો આપ? કેટલો નીચો જઈ શકે એમ છે? બેન, અંદાજિત 90,000 સુધીનો ભાવ પણ આવે, કદાચ આવે તો ઇટ્સ એ ગુડ બાઇંગ. 10%નું કરેક્શન આપણે માની લેવાય. ઇટ્સ અ ગુડ બાઇંગ રેટ. જેમ કે તમને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વખતે સોનામાં જે તેજી છે એ ચાંદીમાં તમને જોવા નથી મળી રહી. કારણ કે ચાઇનાની અંદર જોવા જાઓ તો ચાંદીનો કોમર્શિયલ યુઝ એ ચાઇનામાં મેક્સિમમ થાય છે. પરંતુ અત્યારના સંજોગોમાં જે પ્રમાણે યુએસ દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે ચાઇના ઉપર, તેનું પ્રોડક્શન જે ચાંદીનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હતો થોડુંક ધીમું પડ્યું છે. માટે એક પ્રેક્ટિકલી વાત છે કે ડિમાન્ડ સપ્લાય ઇઝ ઓલવેઝ ઇઝ મેઇન થીમ. જ્યારે ભાવ ઘટ અને વટ રહેતી હોય તો અત્યારે ડોલર ઇન્ડેક્સ નીચો જાય છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડનું બાઇંગ વધી રહ્યું છે, પબ્લિક દ્વારા વધી રહ્યું છે, વિવિધ બેન્કો દ્વારા પણ બાઇંગ વધી રહ્યું છે. માટે ગોલ્ડના ભાવ ઉપર જવાની શક્યતાઓ અત્યારે વધારે દેખાય છે. અચ્છા, અંતિમ સવાલ, અમદાવાદમાં જે પ્રકારની લગ્નસરાની સિઝનની ખરીદી થઈ રહી છે તેમાં અત્યારે શું તફાવત જોવા મળી રહ્યો છે? લગ્નસરાની સિઝન અત્યારે સારી છે, પરંતુ લોકો દ્વારા પોતાનું જૂનું સોનું, બચત કરેલું સોનું, અથવા જ્યારે 70,000 થી 72,000 જ્યારે કસ્ટમ ડ્યુટી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણી દ્વારા માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જ્યારે ઘટાડવામાં આવી હતી, 18% વાળી 6% વાળી કરવામાં આવી, તે સમયે ઘણા બધા સોના લોકોએ પોતાનું સોનું બુક કરેલું છે. આજે એ જ સોનું રિસાયકલિંગ સ્વરૂપે માર્કેટમાં દાગીના બનવામાં પાછું આવી રહ્યું છે. એટલે હું તો ધન્યવાદ આપું છું દરેક ગ્રાહકોને કે જે આપના માધ્યમથી, એટલે કે મીડિયાના માધ્યમથી જ્યારે ભાવ ઘટે ત્યારે લેવાનું અને વધે ત્યારે રિસાયકલિંગ સ્વરૂપે પોતાના દાગીના બનાવવા. એ પબ્લિક આજે સ્માર્ટ થઈ ગઈ છે. તો એ થેન્ક્સ ટુ ઓલ મીડિયા પર્સન એન્ડ ક્લાયન્ટ. અને જે કોઈ ગ્રાહકો આવા તમારા માધ્યમથી અમને સાંભળતા હોય છે અને સોનાની ખરીદીને લેવેચ કરતા હોય છે, તે લોકોએ ખૂબ જ સ્માર્ટલી, એવરેજ એવું કહેવાય કે 70 થી 85ની વચ્ચે ખૂબ સોનું પોતાના આવનારા 2 વર્ષ લગ્નની તારીખોને લઈ જેમ એડવાન્સ બુકિંગ પ્લોટોમાં થતું હોય છે તેમ સોનામાં લોકોએ ખરીદી કરી છે અને એ સોનું ફરીવાર પાછું આવી રહ્યું છે. વેરી ગુડ. અને જીગરભાઈ, સૌથી વાત એ પણ છે કે જે અત્યારે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને જોતા ખાસ કરીને 22મી એપ્રિલ અત્યારે ચાલી રહી છે, 30મી એપ્રિલે અખાત્રીજ છે. અખાત્રીજ સુધી આપ શું માની રહ્યા છો? આ દિવસોની અંદર લોકો ખરીદી કરતા હોય છે તો ત્યારે ભાવ શું હોઈ શકે છે? બેન, આદિકાળ અને પ્રાચીન કાળથી જોવાતા આવ્યા છીએ કે ભારત દેશની અંદર ધાર્મિકતા હંમેશા પ્રાધાન્ય રહેલી છે. અખાત્રીજના દિવસે હું માનું છું ગ્રાહકી ખૂબ સારી રહેશે અને અમદાવાદની અંદર રેકોર્ડ બ્રેક વેચાણ હું જોઈ રહ્યો છું. રેકોર્ડ ખરીદી નહીં, વેચાણ. ખરીદી બેન, ખરીદી. ખરીદી.
તો ખરીદી વેચાણની પરિસ્થિતિ વચ્ચે હાલ જોતોની પરિસ્થિતિ પણ કહી શકાય, કારણ કે 1,20,000 જેટલો ભાવ પહોંચી શકે છે. નીચે જોઈએ તો 90,000 જેટલો ભાવ ફરીથી આવી શકે છે, પરંતુ આ જોતોની પરિસ્થિતિ છે. ટેરિફ વોરને લઈને અને ઘણા બધા સંજોગોને લઈને હાલ પરિસ્થિતિ જે સોનામાં જે ભાવ વધારો છે હજુ 1 લાખથી પણ આગળ વધી શકે તેવું નિષ્ણાતોનું પણ માનવું છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.